બીજું કોઈ વધારે નહીં સર. શું નામ છે તમારું મોટા ભાઈ? પરવીનભાઈ. પરવીનભાઈ, કયા ગામથી આવો ભગવાન? આપણે રાજકોટ દોતીવાડા તાલુકો. રાજકોટ દાંતીવાડો તાલુકો. એનામાં કોઈ વધારે નહીં. એટલે શું તકલીફ છે? એ તકલીફ કોઈ સેવા કરી શકો તો બાપુ એટલી તમારી તો ભગવાન છે, હું તમારે જેમ એક નિમિત્ત છું. બરોબર. બાકી તો દાતાઓ કરે છે, થાય છે. બાકી હું આપણે બધા એક જ જેવા છીએ સાહેબ. એમ નહીં કીધું કોઈક થોડા ઘણી સેવા કરે એટલે પણ તકલીફ તો મને કોઈ એટલે હું એટલે મગર દાખલ છોકરી છે, એક મકા ખર્ચા વધી ગયો વધારે. બરાબર. એટલામાં હવે કોઈ મારે હોસ્પિટલમાં છે દાખલ બેન? એ પોથાવાડા હતી, આપણે સિવિલ હોસ્પિટલમાં હતી. બરાબર. હવે એનામાં વધારે તકલીફ વધી ગઈ હતી, પછી ઘરે લાવી દીધી છોકરી. મારા જોડે કોઈ બીજું હવે થાય એમ નતું, એટલે પછી મેં ઘરે લાવી દીધી. કીધું હવે ભગવાનને ભળાઈ, કીધું મારે તો તું જીવાડે. તમારે પેલું કાર્ડ નથી ભગવાન? કાર્ડ ના નથી કાર્ડ બાપુ, કાર્ડ નહીં તારે મારે એમ લોસા થઈ જાય. બરાબર. પાછાવાળા તો આપણા વિસ્તાર બનાસકાંઠામાં ના આવ્યું માલિક? હા, આપણે બનાસકાંઠામાં આવ્યું. તમે કે હું રાજકોટ થી બોલું છું એટલે કહું છું. હા, રાજકોટ આપણે દોતીવાડા જોડે. રાજકોટ સૌરાષ્ટ્રમાં આવ્યું અને દોતીવાડા બનાસકાંઠામાં આવ્યું. હા, બનાસકાંઠામાં આવ્યું ને રાજકોટ. રાજકોટ આપણે બંને વચ્ચે રેકોર્ડિંગ થાય છે દાદા. હા, આપણે પાલનપુર જોયું બાપુ. હા, એટલે રાજકોટ તો સૌરાષ્ટ્રમાં આવ્યું. આપણે પાલનપુર થી આગે દોતીવાડા. હા, એ બનાસકાંઠામાં આવ્યું, આપણા પાથાવાડા. હા, સાચું. પાથાવાડા જોડે રાજકોટ એ કેટલા? પાથાવાડા થી 12 કિલોમીટર. જી. રાજકોટ કે રાજપુર? રાજકોટ. રાજકોટ તો કાઠિયાવાડમાં આવ્યું ભગવાન. હા, ભગવાન એ રાજકોટ છે, આ ગામડું સિમ્પ્લિસિટી. બરાબર, ઓકે. હા માલિક, બરોબર ભગવાન, બરોબર. આ એનું ગામડું છે. હા, બરોબર સાહેબ, બરોબર. એટલે હોય શું હોય, બીજો કઈ વાંધા નહીં. એટલે મારા મમ્મી બીજે બધી ઓફ થઈ ગઈ. એ તો હું એકલો છું એટલે હવે છોકરાનું કરવું કે શું કરવું? કેટલા બાળકો છે? હા, તમારે કેટલા બાળકો છે? નાના 2 બાળકો છે. તમારા વાઈફ નહીં? ના, વાઈફ છે ને. વાઈફ છે. એટલે દીકરીને શું તકલીફ છે? દીકરીનો તકલીફ હતી દવાખાને નાના. તકલીફ તો હશે ને ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે. એમને એમ કીધું ડોક્ટરે કે પેલી વરાદ નહીં કહેતા, એ વરાદ મગજમાં સડી જઈએ એટલે કે મળશે. વરાદ મગજ આતી સડી જઈએ કે એટલે કે મળશે. પછી આપણે ફોફા તો ખબર પડે ને સાહેબ. હા, એ બધી બાબતોમાં નહીં આવવાનું, કારણ કે એ બધી અંધશ્રદ્ધા છે. હા, કારણ કે તમારો અંતરથી વિશ્વાસ સાચો છે દેવ સાથે, એ વસ્તુ આખી અલગ છે. અને ભોપાળિયા તો એ તો બધું પોતાનું જ કરવા વાળા હોય. એ ભોપાજી પૈસા નહીં લેતા, એ ઠાકોર હે. એ પૈસા નહીં લેતા, અમે વાલ્મી સમાજ બાબુ. બરાબર. એટલે પંગી. હા, વાલ્મીક સમાજ. હા, એટલે પૈસા નહીં લેતા. કે તમારું કે દેવનું છે, તમારું આ છોકરીને કે દેવનું તમે નહીં કાઢો ને તો છોકરી ખોઈ બેસો. હવે એમાં તો મારો કઈ વિષય નથી એમાં તો, પણ સેવાની બાબત તમે કહ્યું છે. રેડી? તો હું નોંધ કરું છું આ બાબતે. અને જે સેવા ભાવિક ગ્રુપ છે બનાસકાંઠાની અંદર, એમને હું આ બાબતે જાણ કરીશ, કારણ કે હું એટલો બધો સક્ષમ નથી. આપ જાણો છો, એક નોર્મલ પરિવારમાંથી આવું છું. બરોબર. પણ છતાંય હું પ્રયત્ન કરીશ અને સેવાના જે બનાસકાંઠાની અંદર સેવા ગ્રુપ ચાલે છે એની અંદર આ બાબતની જાણ પણ કરીશ. અને બોલો બાપુ. બરોબર. ઘણા ને આપણે સેવા આપણે 10 વર્ષ કરી છે. આપણો બાપુ તમારો આભાર. બાપુ હું તમારાથી નાનો છું, મારા ભગવાન. રેડી? અને કાલે પ્રમ દિવસ હું તમને જે હશે રિપોર્ટ આપીશ. બરોબર? શું કહેવા માંગે છે, હું તમારા ગામની અંદર પણ તપાસ કરાવીશ, તમારા વિસ્તારમાં. બરોબર. કયું ગામ કહ્યું તમે? રાજકોટ.
બરાબર. તમારું આધાર કાર્ડ મને મોકલી આપજો એટલે સરનામું ને બધું આવી જાય એટલે હું તપાસ કરાવી લઉં તમારા ગામમાં. સારું, ઓકે બાબુ. હો સાહેબ. સારું, જય માતાજી. જય માતાજી. હા.